કોમનવેલ્થ ગેમ્સને લઈને બોલ્યા હર્ષ સંઘવી। કોમનવેલ્થ કમિટીની સભ્યો આવ્યા હતા ગુજરાત, ત્યારે જ્યાં ગેમ રમાવાની છે તે સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ખૂબ લાંબી પ્રોસિજર છે અને સતત ચાલુ છે તેવી વાત કરવામાં આવી। ગેમના ઓર્ગેનાઇઝેશન કઈ જગ્યા પર થઈ શકે અને જે પ્રપોઝલ્સ આપના છે એમાં જે આપણે સ્થળો બતાડ્યા હોય એવા સ્થળોની એમને નિરીક્ષણ બી કર્યું અને આની એક પ્રોસિજર હોય છે। આ પ્રોસિજર ખૂબ અલગ અલગ સ્ટેપની અંદર ચાલતી હોય છે અને આપણે કોમનવેલ્થ 2030 માટેની દિશામાં જે કઈ પ્રોસિજર્સ છે એ પ્રોસિજરમાં આપણે લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં બિડિંગની પ્રોસેસ એ જ પ્રકારે આગળ ચાલી રહી છે। Muthoot Finance Gold Loan। લોકોનું ભલે જન્માષ્ટમીનું વેકેશન શરૂ થતું હોય, પણ હવે મેઘરાજાનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે। જન્માષ્ટમીની રજાઓમાં જમાવટ કરવા માટે મેઘ સવારી વાસ્તે ગાજતે આવી રહી છે। આગામી એક અઠવાડિયા સુધી મેઘરાજા રમઝટ બોલાવશે। હવે વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી ધોધમાર વરસાદ પડશે। 16 થી 18 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી છે। નવસારી, વલસાડ, દમણ, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, અમરેલી અને ભાવનગર पंथक में 56 फाड़के बरसात खाबकशे। 12 से लेकर 18 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात होने का संभावना है गुजरात राज्यों में और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में। और जो हेवी रेनफॉल का वार्निंग हम लोग दे रहे हैं डे 5, डे 6 एंड डे 7 गुजरात रीजन के लिए, मतलब 16, 17, 18 अगस्त के लिए। અનરાધાર વરસાદ માટે થઈ જજો તૈયાર। જન્માષ્ટમીના મેળાના રંગમાં ભંગ પાડશે મેઘો। નવરાત્રીમાં પણ વરસાદ ગરબે ઘૂમવા આવશે। અંબાલાલ પટેલ અને રમણીક વામજાની વિસ્ફોટક આગાહી। ગુજરાતીઓ ફરી વરસાદમાં ભીંજાવા તૈયાર થઈ જજો। ફરી એકવાર પૂર આવે એવો વરસાદ ખાબકવાનો છે। ફરી મેઘરાજા મૂડમાં આવવાની તૈયારી કરી રહ્યા છે। એવો વરસાદ વરસશે કે જન્માષ્ટમીની રજાઓ પાણી પાણી થઈ જશે। લોકમેળાના રંગમાં ભંગ પાડશે વરસાદ। પ્રચંડ પૂર આવશે, તબાહી મચી જશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 ઓગસ્ટથી વરસાદ તોફાની બેટિંગ કરશે। ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ। આવતીકાલથી વધશે વરસાદનું જોર। ગુજરાતમાંથી 4 વરસાદી સિસ્ટમ સક્રિય। દાહોદમાં લીમખેડાની ખાનગી શાળાએ એલસી કઢાવવા 5000 વસૂલ્યાનો વિડીયો વાયરલ। દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોવાનો ખુલાસો। દારાલી દુર્ઘટનાના પીડિતો માટે રાહત, અધિકારીઓએ સહાય ચૂકવણીનું વિતરણ કર્યું। વહીવટીતંત્રએ 5 લાખના ચેકનું વિતરણ શરૂ કર્યું। મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત પરિવારોને સહાય આપવા કર્યું હતું વચન। ખોરાક, રાશન, કપડાં અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પણ પહોંચાડવામાં આવી। ભારે વરસાદની ચેતવણી વચ્ચે કેદારનાથ યાત્રા પર આગામી 3 દિવસ માટે પ્રતિબંધ। 14 ઓગસ્ટ સુધી યાત્રા મુલતવી રખાઈ। 12 થી 14 ઓગસ્ટ દરમિયાન રુદ્રપ્રયાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના। ઉત્તરાખંડમાં સતત વરસાદના કારણે પિથોરાગઢમાં રસ્તા પર અવરજવર જોખમી બની। થલ મુનસિયારી રોડ પર રતિગઢમાં વાહનો કાટમાળમાં ફસાયા। રતિગઢ નાળામાં ઝડપી પ્રવાહના કારણે વાહનોની અવરજવર મુશ્કેલ। ફસાયેલા વાહનોને ભારે જમત બાદ બહાર કઢાયા। યુપીના સહારનપુરમાં સતત વરસાદના કારણે નદી નાળા તોફાની બન્યા। ફતેપુર પેલીઓમાં નદીના સ્તરમાં અચાનક વધારો થતાં બાળકો શાળામાં ફસાયા। ગ્રામજનોએ જીવ જોખમમાં મૂકી બાળકોને સુરક્ષિત રીતે નદી પાર કરાવી। ભારે વરસાદના કારણે રાજધાની દિલ્હીના હાલ થયા બેહાલ। અનેક વિસ્તારો થયા જળમગ્ન। રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ। નોકરી ધંધાર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે યમુના નદીના જળસ્તરમાં વધારો। બિહારના ભાગલપુરમાં ગંગા નદીના પૂરે મચાવી ભારે તબાહી। નાથનગર, કહલગામ, ગોપાલપુર, અકબરનગર, સુલતાનગંજ, સબોર અને પીરપૈંટી સૌથી વધુ અસરગ્રસ્ત। પૂરના કારણે હજારો લોકો થયા પ્રભાવિત। ટિયારા વિસ્તારમાં લોકો કમર સુધી પાણીમાં રહેવા મજબૂર। પૂરના પાણી વચ્ચે કેટલાક લોકોએ છત પર નાખી છાવણી। પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોએ કર્યું સ્થળાંતર। પાણી વચ્ચે બાળકો, વૃદ્ધો સહિત સેંકડો લોકોની સ્થિતિ બની દયનીય। નાથનગરમાં દર વર્ષે પૂરના પાણી મચાવે છે તબાહી।
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પૂરમાં ફસાયેલા યુવક માટે દેવદૂત બનીને આવી પોલીસ પૂરના પ્રવાહમાં તણાઈ રહેલા યુવકને પોલીસ કર્મીએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. ધસમસતા પ્રવાહમાં પુલ પરથી પસાર થવા જતા તણાયો હતો યુવક. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ખાંભા ગીર પંથકના બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મહેસાણા શહેરમાં ગેસના બાટલા માટે લાઈનો લાગી અને ભારત ગેસની ઓફિસમાં ગેસ સ્ટોક ખૂટ્યો હતો. સવારથી લોકો બાટલા લાઈનોમાં લાગ્યા હતા અને રાંધણછઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારોમાં જ ગેસ બોટલના ધાંધિયા જોવા મળ્યા હતા. લોકોને ગેસના બાટલા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અમને પહેલાથી જ પ્લાનિંગ કરવું જોઈએ. અહીંયા તહેવારમાં આ રીતે પબ્લિક જે હેરાન થઈ રહી સવારની, જે અમને ના થવું જોઈએ. અને બુકિંગ કરેલું હોય છે બાટલાઓનું ઓલરેડી, તો આ બુકિંગના લીધે પણ અમને ખબર હોવી જોઈએ કે આટલું બુકિંગ થયું છે, તો આપણે એડવાન્સમાં ગાડીને લાવી દઈએ એ માણસોને થોડીક હેરાનગતિ ના થાય. અને વચ્ચે રજાઓ આવી ગઈ. લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજકોટમાં આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે 14 થી 17 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે. લાખોની સંખ્યામાં લોકો મેળાનો લાભ લેશે અને મેળામાં રમકડાના 110 સ્ટોલ, નાની ચકરડી 18, ખાણીપીણી અને આઈસ્ક્રીમ 68 સ્ટોલ, મધ્યમ ચકરડી 3 અને યાંત્રિક રાઇડ્સ 34નો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેસકોર્સ રિંગ રોડને જોડતા 8 રસ્તાઓ પર વાહન ચાલકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો 14 સ્થળોએ ફ્રી પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચોરી અટકાવવા પાર્કિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. 2 ડીસીપી, 3 એસીપી અને 15 પીઆઈ સહિત 1700થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમજ 14 વોચ ટાવરમાં વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મેળામાં તૈનાત રહેશે. તો ફાયરની ટીમ પણ સ્ટેન્ડ 2 રહેશે અને ભીડને કંટ્રોલ કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટમાં મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકમેળા અને શોભાયાત્રાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં વિશેષ બંદોબસ્ત છે. રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 90 થી વધારે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે. રાજકોટ રેન્જમાં તરણેતરના મેળા સહિત 44 નાના મોટા લોકમેળાને લઈને વિશેષ બંદોબસ્ત તૈનાત રહેશે. દરેક સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે. સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે. અને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં 5000થી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે. આપને મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર ખૂબ જ પોલીસ જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમામનું પાલન કરે, ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી કોઈપણ વ્યક્તિને અકસ્માત અથવા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ જગ્યા